નમસ્કાર વિદ્યાર્થીઓ, નમસ્કાર। હવે શરૂઆતનો અહીંયા જે પોઈન્ટ છે વિદ્યુતીય ફ્લક્સ છે, સમજાયો મેં। આનો એક્ઝામ્પલ આમ સિમ્પલ છે, પણ જો તમે સાચી ટ્રીકથી ગણશો તો જ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો। સૌથી પહેલો મતલબ શું થાય જુઓ, કે વિદ્યુતીય ફ્લક્સનો મતલબ શું થાય? કોઈ પણ સપાટી હોય એ સપાટી સાથે સંકળાયેલી વિદ્યુતીય ક્ષેત્રરેખાઓની સંખ્યા। હવે સૌથી પહેલાં તમને ખબર છે ફ્લક્સના અંદર સૌથી મહત્ત્વની વસ્તુ છે એ ક્ષેત્રફળ સદિશ છે। તો તમને પહેલાં ક્ષેત્રફળ સદિશને વ્યાખ્યાયિત કરતા આવડતું હોવું જોઈએ। પ્લીઝ ક્ષેત્રફળ સદિશને વ્યાખ્યાયિત કરતા આવડતું હોવું જોઈએ। તો ક્ષેત્રફળ સદિશ કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ આપણે સમજીએ એટલે પરફેક્ટ સમજણ પડવી જોઈએ। હવે તો જો ક્ષેત્રફળ સદિશ એ આપેલ પૃષ્ઠને લંબ દિશામાં હોય। હવે સામાન્ય રીતે ક્ષેત્રફળ સદિશના બે અલગ અલગ ભાગ ઉપર અલગ અલગ પ્રકાર હોય। એમાં એક સરફેસ ઓપન સરફેસ છે અને એક સરફેસ ક્લોઝ સરફેસ છે। હું તમને એક ડેમો આપી દઉં। જુઓ, તમારી પાસે આવી એક સરફેસ છે, આટલો જ ભાગ સમજો। આ જે ભાગ છે ને એ સરફેસ છે। આની અંદર તમે આ જાડાઈ જુઓ, આ લંબાઈ કહેવાય, બરાબર? આ પહોળાઈ કહેવાય। પણ જાડાઈ કેવી છે? એકદમ ઓછી છે, મતલબ જાડાઈ છે જ નહીં। તો આને તમે ઓપન સરફેસ કહી શકો। અને ઓપન સરફેસની અંદર ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? તો હંમેશા યાદ રાખવાનું। જુઓ, પૃષ્ઠને લંબ, તો પૃષ્ઠને લંબ આ દિશામાં થાય। આ તમે જો એંગલ 90 ડિગ્રી થયો, પૃષ્ઠને લંબ બહારની તરફ, અને એ રીતે આ બાજુ પૃષ્ઠને લંબ અંદરની તરફ, આ રીતે। મતલબ પૃષ્ઠને લંબ આ બાજુએ આવો, આ સાઈડે ક્ષેત્રફળ સદિશ આવો, આ રીતે હું પેન રાખું રીતે, અને આ સાઈડ રાખું તો આ રીતે પણ ક્ષેત્રફળ સદિશ આવો। મતલબ ઓપન સરફેસ કોને કહેવાય? કે જેમાં લંબાઈ પહોળાઈ હોય પણ જાડાઈ ના હોય, તો એમાં ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવો અને આ દિશામાં આવો। તમે કહેશે ક્લોઝ સરફેસ કોને કહેવાય? તો ક્લોઝ સરફેસ ધારો કે આ ઉદાહરણ લઈ શકો છો। આમાં લંબાઈ છે, આ પહોળાઈ છે, અને અહીંયા જાડાઈ છે। જુઓ, મતલબ સંપૂર્ણ કદની વાત આવતી હોય, કદની વાત આવતી હોય તો એવા સરફેસનો તમે ક્લોઝ સરફેસ લઈ શકો। એટલે મેં તમને અહીંયા એક ગોળો આપેલો છે। જુઓ, આ ગોળો છે। ગોળાની અંદર શું હોય? ગોળાનું કદ નક્કી થાય 4/3 પાય ક્યુબના આધારિત। એટલે આમાં કદ નક્કી થાય એટલે ક્લોઝ સરફેસ કહેવાય। અને નિયમ પ્રમાણે તમારો વીજભાર અહીંયા પડ્યો હોય સેન્ટર પર, તો એમાં પણ તમે જુઓ આ શું દોરીએ છીએ આપણે? ક્ષેત્રફળ સદિશ છે। આ પણ ક્ષેત્રફળ સદિશ છે। અને તમને શીખેલા છો કે ક્ષેત્રફળ સદિશ એ આપેલ પૃષ્ઠને અહીંયા કેવું હોય? લંબરૂપે હોય। અહીંયા પણ પૃષ્ઠ કેવું હોય? લંબરૂપે હોય। અહીંયા પણ પૃષ્ઠ કેવું હોય? લંબરૂપે। તો ક્લોઝ સરફેસની અંદર વિદ્યુત ક્ષેત્રફળ સદિશ અહીંયા આ રીતે નક્કી થાય। આ ઓપન સરફેસ છે જેમાં ખાલી લંબાઈ અને પહોળાઈ જ છે, જાડાઈ નહીં। તો ક્ષેત્રફળ સદિશ જુઓ, આ પૃષ્ઠની વાત કરો તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ થાય, આ પૃષ્ઠની વાત કરો તો ક્ષેત્રફળ સદિશ આ બાજુ થાય। ઓકે, હવે આપણે અહીંયા સૌથી મહત્ત્વની વસ્તુ ક્ષેત્રફળ સદિશ સમજી ગયા। હવે ફ્લક્સના જે સમીકરણો તમે જાણો છે કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ એક સમીકરણ છે E cos થીટા અને બીજું સમીકરણ છે સંકલનમાં E ડોટ dA। આ સમીકરણ કેવી રીતે આવે છે એ આપણી મહત્ત્વની મેટર્સ નહીં, મેન મહત્ત્વની વસ્તુ એ છે કે સમીકરણ કેવી રીતે વપરાય અને ક્યારે વપરાય। તો તમે એક સિમ્પલ ટ્રીક યાદ રાખવાની હંમેશા, કે જે પણ સપાટી હોય એ સમતલ હોય। સમતલ મતલબ દ્વિપારિમાણિક હોય। એનો મતલબ કે લંબાઈ પહોળાઈ જ હોય, જાડાઈ ના હોય। અને સાથે સાથે બીજી કન્ડિશન એ છે કે વિદ્યુતીય ક્ષેત્ર સમાન હોવું જોઈએ। આ બે કન્ડિશન ફોલો થતી હોય તો જ E cos થીટા વપરાય। ધારો વિદ્યુત ક્ષેત્ર સમાન ના હોય, સપાટી સમતલ છે પણ વિદ્યુતીય ક્ષેત્ર અસમાન હોય, તો સીધું સમીકરણ આર્ય વાપરવું પડે। તો આ ક્યારે વપરાય? કાં તો સપાટી વક્રકાર હોય અથવા વિદ્યુતીય ક્ષેત્ર અસમાન, બેમાંની કોઈ પણ એક કન્ડિશન હોય તો તમે આ સમીકરણ વાપરી શકો છો। રેયાન થોડો અવાજ ઓછો રાખ ભાઈ, તું એકલો નહીં અહીંયા। તો બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે આ। હું તમને જે એક્ઝામ્પલ ગણાવીશ એમાં દરેકમાં બતાવીશ કે હું આમાં કયું સૂત્ર વાપરીશ ને કેવી રીતે જવાબ લાવીશ। ઓકે, તો તમે વિચારો, તમારી સપાટી સમતલ। હવે ધારો હું આ ઉદાહરણની વાત કરતો હોય તો સમતલ કહેવાય કે ના કહેવાય? તો આમાં જુઓ સમતલ કહેવાય આ રીતે, કારણ કે તમે એક આ પૃષ્ઠની વાત કરશો, ધારો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો તમે આ પૃષ્ઠની વાત કરવાના છો અને આ પૃષ્ઠની વાત, કારણ કે આ પૃષ્ઠ સાથે કોઈ વિદ્યુત ક્ષેત્ર સંકળાવાનું નહીં, આ પૃષ્ઠ સાથે કોઈ વિદ્યુત ક્ષેત્ર સંકળાવાનું નહીં। તો આ પૃષ્ઠ એટલે આમાં લંબાઈ આવે ને પહોળાઈ આવે, આમાં લંબાઈ આવે ને પહોળાઈ આવે, તો આ સમતલ થઈ ગયું અને વિદ્યુત ક્ષેત્ર સમાન છે। તો અહીંયા સમીકરણ વાપરવું હોય તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ શું વાપરવું પડે? E cos થીટા। અને આ સપાટી વક્રકાર છે, તો અહીંયા સમીકરણ વાપરવું હોય તો મારે સમીકરણ વાપરવું પડે સંકલનમાં E ડોટ dA વપરાય, બરાબર? dA એટલે સૂક્ષ્મ ભાગના આધારિત હોય છે, તમને બધાને ખબર છે। એકમ પણ ન્યૂટન મીટર્સ પર કુલમ।
અહીંયા વોલ્ટ ઇન્ટુ મીટર અથવા વેબર તેવા એકમ વપરાય છે ફ્લક્સમાં, એ પણ ધ્યાનમાં રાખો. હવે હું તમને ઘણા બધા એક્ઝામ્પલ છે આમ તો જુઓ, પણ મારી પણ લિમિટેશન છે અહીંયા. હું તમને અલગ અલગ એક્ઝામ્પલ બતાવી એટલું ખાલી બતાવીશ કે ફ્લક્સ શૂન્ય ક્યારે થાય, તો તમને એક્ઝામ્પલ ગણવામાં તકલીફ ઓછી પડશે. જુઓ, આ એક સમતલ છે, અને સમતલના સેન્ટર પર અહીંયા વીજભાર મૂકેલો છે ક્યુ. એક જસ્ટ ઉદાહરણ આપું. જુઓ, આ સમતલ છે, સમતલ પર અહીંયા વીજભાર મૂક્યો છે ક્યુ. આ વીજભાર ધન છે એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યાં હોય? બહાર તરફ. જુઓ, આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, એક આ દિશા, એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, એક વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, તો વિદ્યુતીય ક્ષેત્ર આ દિશામાં હોય. આ વિદ્યુતીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ, તો ક્ષેત્રફળ સદિશ તો પૃષ્ઠનો લંબ હોય, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 90. અને તમને બધાને ખબર છે કે ફ્લક્સનું સૂત્ર થાય E A cos થીટા. થીટાની કિંમત તમારે 90 આવી, અને cos 90 એટલે 0, એટલે ફ્લક્સ કેટલું થઈ જાય? 0 થઈ જાય. એક હંમેશા વાત યાદ રાખવાની, કોઈ પણ સમતલ હોય અને સમતલના શિરોબિંદુ પર વીજભાર હોય તો એ વખતે સમતલ સપાટી સાથે, એ સમતલની સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એ ઓલવેઝ 0 થાય. ફરીથી એક પર બોલું. જુઓ, કોઈ પણ સમતલ સપાટી હોય, એ ચોરસની હોય કે લંબચોરસની હોય, એની સપાટી પર શિરોબિંદુ પર વીજભાર હોય તો એ શિરોબિંદુ પર રહેલા વીજભારના લીધે એ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ હંમેશા 0 જ આવે. મતલબ હું હંમેશા વિચારીશ કે મારા E અને A વચ્ચેનો ખૂણો કેટલો છે. જો મારો ખૂણો 90 બનતો હશે તો મારે ફ્લક્સ 0 કહેવું પડશે. તો મારે ધ્યાનમાં રાખવાનું. અહીંયા સેકન્ડ ટ્રીકની અંદર જુઓ, આ એક પ્રકારનું પૃષ્ઠ છે, આની અંદર આ વિદ્યુતીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. તો તમે જુઓ ફ્લક્સ કેટલું ઘેરાય એના, તો ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો અહીંયાથી ક્ષેત્ર રેખા અંદર જાય છે અને એના એ ક્ષેત્ર રેખા બહાર થઈ, તો આ ક્ષેત્ર રેખા આના સાથે સંકળાયેલી કહેવાય? તમે કહેશો ના, જેટલી ક્ષેત્ર રેખા ફ્લક્સ અંદર એન્ટર થયું એટલું જ ફ્લક્સ બહાર નીકળી ગયું, બરાબર. તો ધારો આ ફ્લક્સ છે 5 વેબર, તો આ પણ ફ્લક્સ 5 વેબર છે, પણ આ ઇનપુટ છે એટલે પ્લસ કહેવાય, અને બહાર નીકળ્યું એટલે માઇનસ કહેવાય. તો ટોટલ ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ ક્ષેત્ર રેખા એક બાજુથી એન્ટર થઈને બીજી બાજુ બહાર નીકળે તો ફ્લક્સ ઓલમોસ્ટ 0 જ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ પ્લીઝ જોઈએ, ઘણા બધા છે આમાં. તો મેં કીધું એ પ્રમાણે મેં હાલ સીમિત એક્ઝામ્પલ લીધેલા છે બધા. આ પણ એક પ્રકારનું પૃષ્ઠ છે. જુઓ, આની અંદર એક ધન વીજભાર છે અને એક ઋણ વીજભાર છે. હવે કુલ વીજભાર કેટલો થયો? તમે તરત કહી દો સાહેબ કુલ વીજભાર 0 થાય, કારણ કે ધારો કે આ +5 કુલમ હોય અને આ -5 કુલમ હોય તો કુલ વીજભાર થાય 0. હવે હું ગાઉસનો નિયમ તમને ખબર છે, સંકલનની અંદર E ડોટ dA છે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ ઇન અપોન એપ્સાયલોન નોટ. QN એટલે કયો વીજભાર? ઘેરાયેલો. તો અહીંયા અંદર કેટલો વીજભાર ઘેરાયેલો છે? 0. તો વીજભાર 0 થાય તો સીધી વસ્તુ છે ફ્લક્સ કેટલું મળે? 0. તો એટલું યાદ રાખવાનું, કોઈ પણ પૃષ્ઠ હોય એની અંદર ધન વીજભાર અને ઋણ વીજભારની સંખ્યા અંદર સમાન હોય તો એના સાથે સંકળાયેલું ફ્લક્સ પણ 0 કહી શકો. આ પણ એક સિમ્પલ ઉદાહરણ છે. જુઓ, આ એક પૃષ્ઠ છે અને વીજભાર પૃષ્ઠની બહાર છે. બહાર હોય શું થાય? આ રીતે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. આ નિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખા નહીં, પણ એ વખત તમે જુઓ આની અંદર એન્ટર થતી ક્ષેત્ર રેખા છે ને બહાર નીકળતી છે, એટલે ફ્લક્સ કેટલું મળે? 0. તો એ પણ યાદ રાખવાનું કે કોઈ પણ બંધ પૃષ્ઠ હોય વીજભાર બહાર હોય તો એ વખતે પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ 0 જ મળે. તો આ ફ્લક્સના થોડાક એક્ઝામ્પલ છે જે હિન્ટ છે કામમાં આવે. નેક્સ્ટ લેક્ચરમાં ગાઉસનો નિયમ જોઈએ.